જામનગરમાં આહિર સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી મુળુભાઈ બેરા આ કાર્યક્રમોમાં જોડાયા છે। સમાજ સમૂહ ભોજન અને સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। બ્લડ ડોનેશન કેમ્પમાં 351 ભાઈ બહેનોએ રક્તદાન કર્યું। 15,000થી વધુ ભાઈ બહેનો મહાપ્રસાદીમાં જોડાયા તો બહેનોએ રાસ રમી દ્વારકા મહારાસની ઝાંખી કરાવી। આહિર યુવા ગ્રુપના પ્રમુખ મહેશ નાંદાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સામાજિક કાર્યોમાં સમાજ સહભાગી બને તેવો ઉદ્દેશ્ય છે। ઉદ્દેશ આપણો એવો છે કે પરસ્પર લોકો છે ભાઈચારાની ભાવના જળવાય, સમાજની એકતા રહીએ, બરાબર, અને એકબીજા આજે પરિચયમાં રહીએ। અમારે જામનગરમાં લગભગ આહિર સમાજની વસ્તી છે, બરાબર, એમાંથી 70 થી 80% લોકો આજના દિવસે, અને બધાને મોસ્ટ ઓફ ખબર જ હોય છે કે આ દિવસે આપણે અહીંયા એક જ જગ્યાએ મળવાનું હોય છે, એટલે એ બંને બધા ભેગા પ્રસાદ લઈ અને છૂટા પડીએ છીએ।